હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 7:15 અને અત્યારમાં નીકળી ગયા છીએ ડ્રાઇવિંગમાં, રોજના રૂટીન કામમાં. આજે શનિવાર છે એટલે બપોર સુધી આમને ગાડી ચલાવશું, ડ્રાઇવિંગ કરશું. બપોર પછી આજે વિચાર છે મોપેડ નવું લેવું છે, તો એ માટે શોરૂમે જોવા જશું. એ પણ એડજસ્ટમેન્ટ સમયનું થશે તો, બાકી પછી તો અત્યારે નીકળીએ છીએ સીધા ડ્રાઇવિંગમાં. મિત્રો 9 વાગ્યા, ઘરે નાસ્તા પાણી કરવા આવ્યા તો જુઓ રજભાઈ આજ કામ કરી રહ્યા છે. આજે શું છે કે લાઇટ નો કાપ છે. 7 વાગ્યાનો અમારે લાઇટ વહી ગઈ છે એટલે વ્રજભાઈ વહેલા ઉઠી ગયા. કામ વ્રજભાઈ અને મેડમે છે તો વ્રજભાઈને કામ મેં ચોંટાડી દીધા કે આજ કામ કરો. એટલે વ્રજભાઈ છે તો જો એનું ખાનું છે એ સાફ કરી રહ્યો છે. બધા એના રમકડા ને બધી વસ્તુ ને બધું કાઢી અને સફાઈ કરી રહ્યો છે. હવાને પોતપોતાના કામ કરવાના એમને મેડમ સહી પકડે હે ને. આપણે તો મારો ધંધો કરું છું, ડ્રાઇવિંગ પતાવીને આવ્યો, હવે નાસ્તા કર. હવે વ્રજભાઈ છે તો જો આખું ખાનું વ્યવસ્થિત બધું સાફ કરી નાખે. મેડમ બનાવે નાસ્તો એટલે નાસ્તા પાણી કરીને પાછા ડ્રાઇવિંગમાં. હા, એ કર લો પહેલે. તો મિત્રો અત્યારે શોરૂમે આવ્યા છીએ ગાડી જોવા માટે. એક શોરૂમે જઈ આવ્યા અને અત્યારે બીજા શોરૂમે આવ્યા છીએ. અત્યારે આ શોરૂમ છે, મેડમે ગાડી જોવાના છે અને ટેસ્ટ ડ્રાઈવ લેવાના છે. એટલે જોઈ લઈએ આગળ ગાડી કેવી ગમે છે કે નહીં. તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે 2 અને શોરૂમેથી બધી ગાડીઓ જોઈને આવ્યા. થાક્યા છીએ, હવે ભૂખે લાગી છે અને તડકાના જોઈને પસંદ કરીને આવ્યા. પછી કઈ લેવી હવે નક્કી કરશું. અત્યારે હવે 2 વાગ્યા તો આરામથી જમી લઈએ. જમીને પછી આરામ કરીને પાછા 4 વાગે ડ્રાઇવિંગમાં. જો મિત્રો ઓફિસે તે સીધો ઘરે આવ્યો તો ભાઈ ડ્રોઈંગ કરે છે. આજે આવ્યો તો એનો ડ્રોઈંગ કરે. સ્કૂલેથી ભાઈ કે મેં ટીવી ચાલુ નથી કર્યું અને ડ્રોઈંગ આજ બનાવ્યું છે જોરદાર. જો સરસ મજાના ગણપતિ બનાવ્યા છે વ્રજભાઈએ. શાબાશ બેટા, બહુત બઢિયા. આખું પેન્સિલ વર્કથી જ બનાવ્યું છે, પેન્સિલથી જ. આવા ગણપતિ તો હું હજી નથી બનાવી શકતો. હું આટલા ટાઈમથી બનાવું પણ આવા શાઇનિંગવાળાને નથી બનાવી શકતો. આજે વ્રજભાઈએ આ ગણપતિ બનાવ્યા છે. કેવા લાગ્યા એ કહેજો. મેડમ કેવાક લાગ્યા તમને? ગઈમાં ને? મને અસલના લાગ્યા. સરસ મજાના ગણપતિ વ્રજભાઈએ બનાવ્યા. તમે લોકો કોમેન્ટ કરજો ને ગઈમાં હોય તો લાઈક ખાસ કરજો અને કોમેન્ટમાં લખજો કે ગુડ. ઓકે, ચાલો વ્રજભાઈ. હે મજા આવી ને? સરસ બન્યું છે ને? વાહ, બનાવતા લ્યો હાલો. તો હવે અગાસી ઉપર બધા સુવા જઈએ. આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.